Good morning, students. Today we are going to learn about the moral that there is no success without hard work. What we are going to learn from our next unit is that there is no success without hard work. Means ઇન્ક્લુડિંગ ધ રેસિડન્સ ઓફ ફેન્ટમ વર્લ્ડ કે ફેન્ટમ વર્લ્ડ તમે જાણો છો કે ઇમેજિનરી એક દુનિયા કે જ્યાં આપણે પરીઓને જોઈએ છે, ઘોડા પર આવેલા રાજકુમાર, પ્રિન્સેસીસ એને બધાને જોતા હોય છે. તો ત્યાં જે કંઈ પણ થતું હોય એ એક મેજિક હોય. આપણે છે ને સિન્ડ્રેલાની સ્ટોરી છે, એમાં સિન્ડ્રેલાને એક શું કહેવાય કે ઝાડ ઉપર બેસીને એક લેડી આવે અને એને એની ઉપર સ્ટારથી, એની હાથમાં સ્ટારવાળી એક સ્ટીક હોય, એ સ્ટીકથી મેજિક કરે અને સિન્ડ્રેલા એક જે લાઈક કેવી છે, એક ઘરમાં કામવાળી બાય હોય ને એ રીતને એને એની આંટ ટ્રીટ કરતા હોય. તો એ એક ઓર્ડિનરી બિલકુલ શું કહેવાય કે ફટેલા તૂટેલા કપડામાં રહેવાવાળી છોકરી હોય અને એને રાજકુમારની પાર્ટીમાં મોકલવા માટે એ ફેરી શું કરે છે કે એને જે પેલી સ્ટારવાળી સ્ટીક હતી એનાથી મેજિક કરે અને પેલીને બ્યુટીફુલ બનાવે અને પછી એ પાર્ટીમાં જાય, પણ એક શરત મૂકે કે બિફોર 12 o'clock શી શુડ રિટર્ન, કે 12 વાગ્યા પહેલાં એને પાછું આવી જવાનું, નહીં તો મેજિક ઉડી જતું રહેશે. એટલે એના જે ઓરિજિનલ રૂપ છે એમાં આવી જશે ને બધું એના માટે ઘોડાગાડી આ તે બધું અરેન્જ કરી આપે છે. અને એ આખી સ્ટોરીને તમે લોકોએ કદાચ ટીવીમાં જોઈ પણ હશે, વાંચી પણ હશે, એન્ડ રિયલ એ બ્યુટિફુલ સ્ટોરી. પણ આપણે જાણીએ છીએ કે દેર ઇઝ નો મેજિક ઇન રિયલ વર્લ્ડ. હેવ યુ એવર સીન મેજિક ઇન રિયલ વર્લ્ડ? નો. ઇન્ક્લુડિંગ ધ રેસિડન્સ ઓફ ફેન્ટમ વર્લ્ડ. ફેન્ટમ વર્લ્ડના જો આપણે જે રહેવાસીઓ છે એને સમાવેશ કરીએ તો એવરીબડી નોઝ દેટ, કે દરેક વ્યક્તિઓ એ જાણે છે કે ધ ફેક્ટ ટુ દેટ, એ હકીકત જાણે છે કે દેર ઇઝ નો શોર્ટકટ ટુ સક્સેસ. સફળતા માટે કોઈ શોર્ટકટ હોતો નથી. આમ કલ્પના કરી શકીએ કે મારી પાસે આ વસ્તુ હોય, પેલી વસ્તુ હોય, હું બી વિચારું કે ભાઈ આપણી પાસે બી શું કહેવાય કે લોટ્સ ઓફ ફેસિલિટીઝ મળતી હોય એ રીતનું હોય, પણ if you work hard and achieve that satisfied you, but with the help of some kind of shortcuts, if you earn that never be going to give you peace, કે તમને ક્યારે પણ એનાથી શાંતિ નહીં આવે. યુ ઓલવેઝ લીવ વિથ એન્ઝાઇટી ઓર ટેન્શન. તમને ચિંતા અને શું કહેવાય કે ટેન્શન જ થાય. તો દેટ ઇઝ ધ મોરલ ઓફ ધ પ્રેઝન્ટ રીડ. આપણે જે અત્યારે રીડ ભણવા જઈ રહ્યા છે એનું મોરલ જ આ છે. શું મોરલ છે? યાદ રાખજો કે દેર ઇઝ નો શોર્ટકટ ટુ સક્સેસ, કે સક્સેસ માટેનો કોઈ શોર્ટકટ નથી હોતો. દેર ઇઝ નો સક્સેસ વિધાઉટ હાર્ડવર્ક. અને બીજું એ યાદ રાખવાનું છે કે મહેનત કર્યા વગર ક્યારેય સફળતા મળતી નથી. અત્યારે બી અમે વિડીયો મૂકી દઈએ છીએ એટલે અમે ફ્રી થઈ ગયા છીએ એવું નથી. એ વિડીયો તમે વાંચશો, તમે એને સાંભળશો, તમે એનેથી લર્ન કરશો ને તમે જાતે એફર્ટ લગાવશો ને તો એ તમારી સફળતા કહેવાશે. તમારી મહેનત તમને સફળતા અપાવશે. અમારા વિડીયો મૂકી દેવાથી નહીં, આ વિડીયોઝ અમે તમને મોકલીએ છીએ તો એના માટે વી ઓલ્સો વર્ક હાર્ડ. અમે બી વોકેબ્યુલરી બનાવેલી છે, અમે બી આ સ્ટોરી લાઈનઅપ આપણે તૈયાર કરીએ છીએ. જે વસ્તુ તમે બોર્ડ પર લખી દેતા હતા અત્યારે અમારે એને તમારી સામે રેડી કરવી પડે છે. તો હાર્ડવર્ક વગર કંઈ મળતું નથી. યુ ઓલ નો દેટ. આપણે બધાએ જાણીએ જ છે. અને એ જ હાર્ડવર્ક આપણને સફળતા અપાવે છે. ધ ઓનલી મોરલ ઓફ ધ પ્રેઝન્ટ રીડ, કે આ જ મોરલ આપણને આ રીડમાંથી મળે છે. મીન્સ સ્ટીલ પીપલ ટ્રાય ઇન વેન ટુ અડોપ્ટ શોર્ટકટ્સ. વાસ્તવિકતા બધાને ખબર છે, છતાં બી લોકો શું કરે છે કે આ શોર્ટકટ્સને શું કહે કે જીવનમાં એકવાર તો શોર્ટકટ લેવાની કોશિશ કરે ને પછી શું થાય, ડમ્પ થવાય.
અને એનું જે સમટાઈમ્સ કહેવાય કે ડિઝાસ્ટર નાનું પણ આવે ને સમટાઈમ્સ ડિઝાસ્ટર બહુ જ ભયંકર, એટલે કે એનું ઇમ્પેક્ટ મેજર બી આવે. જો મેજર ઇમ્પેક્ટ આવે તો સમહાઉ વી લોસ અવર લાઈફ ઓલ્સો, કે આપણે આપણો જીવ પણ ગુમાવીએ. તો બેટર છે કે કોઈ શોર્ટકટ્સ નહીં. આપણને ગીતામાં બી ભગવાને કીધેલું છે કે કર્મ કરો અને ફળ મેળવો. તો કર્મને આધીન જ ચાલવાનું, કર્મ કરીને ફળ મેળવવાનું. એન્ડ વી શુડ ઓનલી ડુ અવર ડીડ્સ. આપણે તો ખાલી કર્મ કરવાનું. ગોડ હેઝ ગીવન અસ ધ ફ્રૂટ ઓફ દેટ ડીડ્સ, કે ભગવાન આપણને જે તે આપણે કર્મ કરીશું એનું ફળ આપશે, એની આપણે અપેક્ષા રાખવાની હોતી નથી. તો there are some kind of people who try in vain to adopt shortcuts, right? But we know the reality that there is no shortcuts without hard work, and still શોર્ટકટ્સ ઓફન લીડ્સ ટુ ડિઝાસ્ટર. આપણે જાણીએ છીએ કે જે શોર્ટકટ્સ આપણે લીધેલા હોય છે એ આપણને ડિઝાસ્ટર સુધી લઈ જાય છે. ઇવન સો ઇમેજિનરી સક્સેસ થ્રુ શોર્ટકટ્સ ઇઝ મિયરલી ફુલિશનેસ. એ વસ્તુ યાદ રાખજો કે કાલ્પનિક જે સફળતા મળેલી હોય થ્રુ શોર્ટકટ્સ, કે આ શોર્ટકટ્સથી જે આપણને કાલ્પનિક સફળતા મળેલી હોય એ શું હોય છે? મિયરલી ફુલિશનેસ, એ આપણી મૂર્ખામી હોય છે. બરાબર. પેલું હવામાં પેલા શેકચલીના વિચારો એમ કહે ને, હવામાં જ રાયચા કરવાનું ના. હંમેશા કલ્પના કરો, પણ એ કલ્પનાને વાચા આપવાની બી કોશિશ કરો. તમારા પ્રયત્ન સખત હોવા જોઈએ, તો જ એમાં તમને સફળતા મળે. બરાબર છે. ધ પ્રેઝન્ટ રીડ, યુનિટ 7, પ્રેઝન્ટ રીડ 1. ધ ટાઇટલ ઓફ ધ રીડ ઇઝ મંકીઝ પો. નાઉ ધ ટાઇટલ ઇઝ એન અનયુઝ્યુઅલ ટાઇટલ, યુ નો દેટ. કે તમને જે વાંદરાનો પંજો એવું શીર્ષક એકદમ અસામાન્ય લાગે કે ભાઈ આવું કેવું શીર્ષક આપેલું છે. બટ ધ સ્ટોરી ઇઝ અરાઉન્ડ દેટ મંકીઝ પો. આપણી જે વાર્તા છે એ વાર્તા આ વાંદરાના પંજાની આસપાસ જ ફરે છે. ઓથર ડઝ નોટ ટોક અબાઉટ ધ પો ઓફ એન ઓર્ડિનરી એનિમલ. આપણને જે ઓથરે વાત કરેલી છે, બરાબર છે, અબાઉટ મંકીઝ પો, એ કોઈ સામાન્ય વાંદરાના પંજાની વાત નથી કરી. હી ટોક્સ અબાઉટ ધ પોઝ ઓફ ટાઈમ સર્કલ. અહીંયા આગળ એ જે વાંદરાનો પંજો છે એ આપણને સમયનો એક ચક્ર દર્શાવે છે. બરાબર છે. ટાઈમ સર્કલ એન્ડ વિચ ડિસ્ટર્બ્સ ધ લાઈફ. અને એ સમયનું જે ચક્ર છે એ કેટલીક વાર આપણા જીવનને પણ, બરાબર છે, અટકાવે છે, વેર વિખેર કરી નાખે છે, આપણે એવું પણ કહી શકીએ. બ્લેસિંગ્સ ટર્ન્સ ઇન્ટુ કર્સ. આપણને પ્રેઝન્ટ યુનિટમાં જોવા મળશે કે જે બ્લેસિંગ્સ છે એ માણસની લાલચને લીધે શામાં ફેરવાઈ જાય છે? કર્સ. કર્સ એટલે કે શ્રાપમાં ફેરવાઈ જાય છે. મિસ્ટર વ્હાઇટ એન્ડ હિઝ ફેમિલી આર ધ સેન્ટર કેરેક્ટર ઓફ ધ પ્રેઝન્ટ રીડ. પ્રેઝન્ટ રીડના જે મુખ્ય કિરદારો છે મિસ્ટર વ્હાઇટ અને એમના ફેમિલી મેમ્બર્સ છે. હુ વિશિસ ટુ ગેટ બેક હિઝ ડેડ સન અલાઇવ. કે જે લોકો વિશ માંગે છે એટ ધ કોસ્ટ ઓફ હિઝ ઓન સન્સ લાઈફ, કે પોતાના દીકરાના જ મૃત્યુના ભોગે. એન્ડ દેન દે વિશ અનધર ટાઈમ ટુ ગેટ બેક હિઝ સન અલાઇવ, કે એમના દીકરાને જીવતો જોવા માટે ફરી એકવાર વિશ માંગે છે. હી passes his life in fear of the disaster of these wishes. કે આ વિશીસ જે માંગે છે એના જે ભયંકર પરિણામ આવે છે તો એ પરિણામના ડરમાં જ એમની બાકીની જિંદગી જાય છે. એટલે સી સ્ટોરી જ આપણને કહી આપે છે. ધ સ્ટોરી ઇઝ રિયલી વેરી ઇન્ટરેસ્ટિંગ. માય એવરી યર્સ સ્ટુડન્ટ્સ લાઇક ધ યુનિટ વેરી મચ. જ્યારે પણ એ લોકોને પૂછવામાં આવે કે તમને ટેક્સમાં સૌથી ઇન્ટરેસ્ટિંગ યુનિટ કયો લાગ્યો, તો દે ઓલ આન્સર the same answer. They all give us that monkey's paw, because it is really a very wonderful unit, and students like the moral of the unit that it's said the hidden meaning of monkey's paw is the strength of time. કે આ મંકીઝ પૉમાં જે એક છુપાયેલું મતલબ છે એ શું છે કે સમયની એક ધાર હોય છે, કે આપણે સમયને ક્યારેય ચેલેન્જ ન કરી શકીએ, કે સમયથી ક્યારે આગળ કે સમયથી ક્યારે પાછળ તો આપણે રહી જઈએ પણ ક્યારે આગળ નીકળી શકતા નથી. બરાબર છે. એટલે તમારે તો એટલું જ રાખવાનું છે યાદ કે ઇફ વી ટ્રાય ટુ સીક બેનિફિટ્સ વિધાઉટ પુટિંગ ઇન અવર એફર્ટ્સ, કે જો આપણે
કોઈ પણ પ્રકારના પ્રયત્ન કર્યા વગર કંઈક લાભ લેવાની કોશિશ કરીશું તો ઇટ ઇઝ અ ફોલી, એ આપણા માટે મૂર્ખામી કહેવાશે. મેની અ ટાઈમ એટલે કે ઘણીવાર એવું પણ બને કે પીપલ રન આફ્ટર સિકિંગ બેનિફિટ્સ વિધાઉટ પુટિંગ ઇન ધેર એફર્ટ્સ એન્ડ કોન્સિક્વન્ટલી દે સફર ગ્રેટ લોસીસ. કે ઘણીવાર તમે જુઓ કે લોકો કોઈ પણ પ્રકારના પ્રયત્ન કર્યા વગર લાભ લેવા માટે દોડ્યા જ કરતા હોય અને એનું પરિણામ શું આવે? દે સફર્સ ગ્રેટ લોસીસ. એ લોકો કંઈક મેળવવા માટે દોડે છે પણ એની સામે કંઈક ગુમાવે છે અને એ ગુમાવ્યાનો અફસોસ કંઈક મેળવ્યા કરતાં પણ વધારે થઈ જાય. ફોર એક્ઝામ્પલ, પીપલ રશ ટુ બાય ચીપર થિંગ્સ એન્ડ દે ગેવ broken or worn out so soon that the buyers have an intense feelings of loss suffered. આપણે જાણે છે ને માર્કેટમાં એવું સેલ 50% ઓફ એટલે લોકો શું કરે? દોડીને એ વસ્તુઓ લેવા જાય. તો એ બધી વસ્તુઓ શું હોય? કાં તો પછી આવી રીતના પુલ કે રેલ કે એવા બધા કપડાં, જો એ લોકોનું શું કહેવાય કે કંપનીના કપડાં પલળી ગયેલા હોય, કાં પછી કોઈ કારણસર દુકાનોમાં વર્ષોથી રહ્યા હોય, વેચાયા નહીં હોય, પછી એ લોકો એને સેલમાં કાઢતા હોય એટલે ફેબ્રિક બી પેલું થોડું ચવાઈ ગયેલું હોય, બગડી ગયેલું હોય, પહેરતાની સાથે ફાટી બી જાય, એવું પણ થાય. પણ આપણે પેલું સેલમાં શું વાત સાંભળીએ? 50% એટલે લઈ આવીએ અને પછી આપણને ખબર પડે કે ભાઈ આપણે છેતરાયા છે, એટલે એ આપણે ખર્ચેલાના બી ગ્રેટ લોસમાં જ ગયા. મતલબ આપણને એવું થાય કે 1000ની વસ્તુ 500માં લાવ્યો, પણ એ 500 બી આપણા નુકસાનમાં ચાલ્યા, કારણ કે એ વસ્તુ આપણે 5 વાર બી પહેરવા લાયક નહીં રહીએ, ફાટી જશે એટલે. સી કે ધીસ કાઇન્ડ ઓફ થિંગ હેપન વિથ સો મેની પીપલ એન્ડ સો મેની ટાઈમ્સ, બટ સ્ટીલ વી બિલીવ ઇન બાર્ગેનિંગ ઓર વી બિલીવ ઇન દેટ સેલ્સ ઓલ્સો, કે સેલ અને બાર્ગેનિંગના આ બધામાં વિચાર. અધરવાઇઝ તમે વિચારો મેન્યુફેક્ચર્સ કેમ આટલું બધું લોસ કરવા તૈયાર થઈ જાય? એ લોકોને શું જરૂર પડે? સો હિયર the present read is really very interesting about the monkey's paw. Let's start the read and learn about the paw. What is the paw about? બરાબર છે કે વાંદરાનો પંજો શાના વિશે આપણને કહે છે? The title, read 1, Monkey's Paw. It is written by W. Jacobs. યાદ રાખજો, સમટાઈમ્સ પૂછાઈ જાય છે. બરાબર છે? W. Jacobs. On a cold and stormy nights. કોલ્ડ એટલે કે ઠંડી અને સ્ટોમી એટલે કે તૂફાની. બરાબર છે કે એ એક શું કહેવાય કે ઠંડકવાળી તોફાની રાત હતી. Mr. White and his son Herbert were playing chess in their small living room of villa. The word paw means the feet of an animal. Feet of an animal એટલે કે નહરવાળો પ્રાણીનો પંજો, અને અહીંયા પર્ટિક્યુલર મંકીસ પો કીધેલો છે એટલે કે વાંદરાનો પંજો. એન્ડ ધ વર્ડ વિલા મીન્સ અ કન્ટ્રી હાઉસ. બાજુ કન્ટ્રી હાઉસ એટલે સમજો કે ગામડાનું સુખ સુવિધાવાળું ઘર. આપણે કહીએ ને ફાર્મ હાઉસ જનરલી સિટીઝમાં નથી હોતા. ગામડાની આસપાસ જે પેલા ખેતરોને એ રીતના હોય તો ત્યાં આગળ જે ખેતરોની વચ્ચે તૈયાર કરેલું એક ઘર હોય તેને આપણે ફાર્મ હાઉસ કહીએ છીએ. તો એવી રીતના વિલા શબ્દ છે કે જે ગામડાનું સુખ સુવિધા રાચ રચીલાવાળું જે ઘર હોય તેને કહેવાય છે વિલા. બરાબર? એટલે મિસ્ટર વ્હાઇટ એન્ડ હિઝ સન હર્બર્ટ. મિસ્ટર વ્હાઇટ અને તેમનો દીકરો જે હર્બર્ટ છે વેર પ્લેઇંગ ચેસ ઇન ધેર સ્મોલ લિવિંગ રૂમ ઓફ વિલા, કે એ લોકોના જે સુખ સગવડવાળું જે ઘર છે એના લિવિંગ રૂમ એટલે કે નાનકડા એવા બેઠક ખંડમાં શું રમી રહેલા છે? ચેસ. હવે જો કાર્ડ શું આપેલો છે? વેર પ્લેઇંગ, ચાલુ ભૂતકાળ. એ લોકોની ક્રિયા ચાલુ હતી. શું રમવાની? ચેસ રમવાની. While Mrs. White was sitting by the fire. અને એમના પત્ની એટલે કે મિસ્ટર વ્હાઇટના પત્ની મિસિસ વ્હાઇટ એ શું કરી રહ્યા હતા? આ બે જણા ચેસ રમતા હતા. તો મિસિસ વ્હાઇટ વોઝ સિટિંગ બાય ધ ફાયર. જો ફોરેન કન્ટ્રીની વાત કરેલ છે, આપણને ઓલરેડી કહી દીધું છે કે ઓન અ કોલ્ડ એટલે ઠંડીવાળી એ રાત્રિ હતી. એટલે ફોરેનમાં મોટાભાગના ઘરોમાં ફાયરની સગવડ કરેલી હોય એવી ચીમનીવાળા જ ઘર હોય કે જ્યાં લાકડાને
કોન્સ્ટન્ટ એ લોકો સળગાવતા હોય છે, જેથી કરીને ઘરમાં એક વોર્મ એટમોસ્ફિયર રહે. બાદ જેમ આપણે ગરમીના દિવસોમાં એસીવાળું એટમોસ્ફિયર જોઈએ, એવી રીતના ત્યાં ઠંડક બરફવાળા પ્રદેશમાં ઘરમાં ગરમી રહે એટલા માટે એ લોકો આ સતત લાકડાના બત્તા કરતા હોય છે. અને તેના માટે એ લોકોએ સ્પેશિયલ ઘરની અંદર એ રીતના સેટઅપ જ કરાવેલું હોય છે, ચીમનીવાળું, કે જેનો ધુમાડો સીધો બહાર જતો રહે, ઘરની અંદર આવે નહીં. તો એ ફાયરની સામે મિસિસ વ્હાઇટ બેઠેલા છે. knitting and talking to them occasionally. knitting, to knit, that means કે ગૂંથવું, કે એ શું કરે છે, ગૂંથણનું કામ કરે છે. and talking to them occasionally, અને the word occasionally means now and then, એટલે કે પ્રસંગોપાત. એટલે રમતા રમતા પહેલાં લોકોની સાથે પ્રસંગોપાત શું કરે છે, વાતચીત પણ કરે છે. મતલબ રમતા હોય ને કંઈ મુદ્દો મૂકે તો એ લોકોની સાથે વાતચીત પણ કરે છે. એટલે અહીંયા આગળ આપણને એ લોકો કઈ સર્કમસ્ટન્સીસમાં છે યુનિટની બિગિનિંગમાં એ આપણને બતાવેલું છે કે ભાઈ મિસ્ટર વ્હાઇટ અને એમનો દીકરો હર્બર્ટ એ બંને જણા ચેસ રમી રહેલા છે એ લોકોના ઘરના બેઠક રૂમમાં. અને એમના પત્ની મિસિસ વ્હાઇટ કે જેઓ કંઈક ગૂંથી રહેલા છે, સ્વેટર ઓર વોટ એવર કંઈક ગૂંથી રહેલા છે, અને એમની સાથે પ્રસંગોપાત વાત કરે છે. નાઉ ધીસ ઇઝ ધ સિનારિયો. They were expecting a guest named Sergeant Morris. હવે આ લોકો એક ગેસ્ટ નામ છે એમનું સર્જન્ટ મોરિસ નામ છે. સર્જન્ટ જે આપેલું છે એ શું કહેવાય કે આર્મી કે પોલીસમાં કામ કરતા ઓફિસરોની આગળ લગાવવામાં આવતો એક પ્રકારનો હોદ્દો છે. વાંચે સી ધ વર્ડ સર્જન્ટ, અ રેન્ક ઇન પોલીસ, કે હોદ્દેદાર પોલીસ, કે એ પોલીસનો એક હોદ્દો છે સર્જન્ટ. એટલે એમનું નામ હશે મોરિસ અને એમના નામની આગળ લાગતું હશે સર્જન્ટ. બરાબર છે, પેલું આઈપીએસ ઓફિસર ને બધાની આગળ નામની આગળ બધું લાગતા હોય ને એ રીતના સંબોધન જેવું છે. દે વેર એક્સપેક્ટિંગ, એ લોકો રાહ જોઈ રહેલા છે. કોની રાહ જોઈ રહ્યા છે, કે એ લોકોના મહેમાનની. અને મહેમાનનું નામ શું છે, સર્જન્ટ મોરિસ, હુ વોઝ અ ફેમિલી ફ્રેન્ડ એન્ડ હેડ બીન પોસ્ટેડ ઇન ઇન્ડિયા, કે જે તેઓના એક પારિવારિક મિત્ર છે. મતલબમાં વર્ષો વર્ષથી એ લોકોના શું કહે કે ફેમિલી મેમ્બર્સ એકબીજાને ઓળખતા હશે, પરિવારજનોની એ લોકોને ઓળખાણ હશે. એન્ડ હેડ બીન પોસ્ટેડ ઇન ઇન્ડિયા, કે જેમની શું કહે કે પોસ્ટ એટલે કે નિમણૂક કાં થયેલી હતી, તો કે ભારતમાં. એટલે આ મતલબ બિફોર ઇન્ડિપેન્ડન્સની વાત છે, કે આઝાદી પહેલાંની વાત છે, કે જ્યારે અંગ્રેજો આપણે ત્યાં શાસન કરતા હતા ત્યારે આ સર્જન્ટ મોરિસ ઇન્ડિયામાં એમની ભૂમિકા હશે પોલીસ તરીકેની. એટલે ત્યાંની વાત છે. એન્ડ વોઝ બેક આફ્ટર કમ્પ્લીટિંગ હિઝ ટેન્યર. ધ વર્ડ ટેન્યર દેટ મીન્સ કે ધ વર્ડ ટેન્યર મીન્સ ટર્મ એટલે કે ક્ષેત્ર, સમયગાળો. દરેકના કાર્યકાળનો એક સમયગાળો હોય. આપણે જાણીએ છીએ કે મોટાભાગની નોકરીમાં 30 થી 33 વર્ષ સુધીનો સમય હોય, ત્યાર પછી રિટાયરમેન્ટ આવે. અને વય મર્યાદા 58ની હોય, કે 58 વર્ષના તમે થઈ જાઓ અને જો હજુ તમારી નોકરી 2-5 વર્ષની બાકી બી હોય તો પણ એ તમને અલાઉ કરે નહીં, કારણ કે તમારા 58 થઈ ગયા છે. અને જો 58 થયા હોય અને હજુ તમારી 33 વર્ષની નોકરી પતી જતાં પછી પણ ચાલુ તમારે કન્ટિન્યુ કરવું હોય તો કરી શકાય છે, કારણ કે એમાં હજુ કોઈ ચોક્કસ નિયમ લાગુ પડ્યો નથી. એટલે એવી રીતના કે અહીંયા આગળ જે સર્જન્ટ મોરિસ છે વોઝ બેક આફ્ટર કમ્પ્લીટિંગ હિઝ ટેન્યર કે પોતાનો જે કાર્યકાળનો સમયગાળો છે એ પતાવીને હવે ઇન્ડિયાથી પાછા ફર્યા છે. એટલે કે એમનો સમયગાળો પૂરો નોકરીનો. બાજુ રિટાયરમેન્ટ આવી ગયો છે એટલે એમનું એ કામ એ સમયગાળો પૂરો કરીને પાછા ફરેલા છે. There he is, said Herbert, hearing the gate shut loudly and heavy footsteps coming to the door. કે હર્બર્ટે સાંભળ્યું આમ કેટલીક વાર નહીં ઘરના દરવાજા મતલબમાં બહાર લોખંડની જારીવાળો દરવાજો હોય તો એ ખોલે ને બંધ થાય એના પરથી જ ખબર પડી જાય કે કોઈક આવ્યું. એટલે અહીં આગળ હર્બર્ટને બી ખબર પડી જાય છે ને. જનરલી આટલા દૂરના વિસ્તારમાં કોઈ રહેતું હોય તો પર્ટિક્યુલરલી એક વ્યક્તિ ઇન્વાઇટ કરેલા છે ને એ જ વ્યક્તિ આવે એવું આપણને આ આઈડિયા આવી જ જાય. એટલે અહીંયા હર્બર્ટ કહે છે કે ધેર હી ઇઝ, આવ્યા. એમના આવવાથી
જે દરવાજાનો એક તો મોટેથી અવાજ આવ્યો તે, અને બીજું હેવી ફૂટ સ્ટેપ્સ, પોતે સર્જન છે બરાબર છે, એટલે હાઇટ બોડી હશે એ પ્રમાણે, એટલે ચાલતા એમના જે શું કહે કે પગનો જે મોટો અવાજ છે એ સાંભળીને જ હર્બર્ટ બોલે છે કે આ સર્જન મોરિસ છે, આ એમનો જ અવાજ છે. સર્જન મેજર મોરિસ, said Mr. White, introducing him. જેવા જ સર્જન ઘરમાં એન્ટર થાય છે એટલે પરિવારના બાકીના સભ્યો એટલે કે મિસિસ વ્હાઇટ અને હર્બર્ટને મિસ્ટર વ્હાઇટ ઓળખાણ અપાવે છે. કોની? સર્જન મેજર મોરિસ, બરાબર છે, એના હોદ્દાની સાથે. ભલે રિટાયર થયા છે પણ હોદ્દા પર તો વ્યક્તિ હતો એટલે એની સાથે હોદ્દો જોડાયેલો રહી છે. મિસ્ટર વ્હાઇટ વેલકમ્ડ મોરિસ એન્ડ ઓફર્ડ હિમ અ ડ્રિંક. કે મિસ્ટર વ્હાઇટ મોરિસને સ્વાગત કરે છે, આવકારે છે ઘરમાં, અને એમને ડ્રિંક ઓફર કરે છે. સી, એઝ વી ઓલ નો દેટ ઇટ ઇઝ એન ઇન્ડિયન ટ્રેડિશન ઓલ્સો કે કોઈ પણ ગેસ્ટ આવે તો આપણે એમના માટે પાણી લઈને જતા હોય છે, કારણ કે પહેલાંના સમય શું કે દૂર દૂરથી ગેસ્ટ આવે તો આજકાલ હવે વ્હીકલ્સ આવી ગયા ને આ બધું, બાકી પહેલાં બળદગાડું ને બધું લઈને આવતા હોય ને ગમે તાપમાં ને બધામાં આવતા હોય તો એ લોકોને આપણે પાણી ઓફર કરીએ છીએ એઝ અ જેન્યુઇન જેસ્ચર, બરાબર. અને આ ફોરેનમાં, અને તે બી વાતાવરણ કેવું છે, ઠંડુ છે, એટલે સીધું એમને શું ઓફર કરવામાં આવેલું છે, બહારથી બરફવાળા વાતાવરણમાંથી આવેલા છે તો પાણી ઓફર કરવાને બદલે સીધું શું ઓફર કરવામાં આવેલું છે, એમને ડ્રિંક ઓફર કરવામાં આવેલું છે, બરાબર. ધ ફેમિલી વોઝ મેસ્મરાઇઝડ બાય મોરિસ ડિસ્ક્રિપ્શન ઓફ ઇન્ડિયા. કે આ જે પરિવાર છે એ મોરિસનો જે ડિસ્ક્રિપ્શન છે, બાજુ સાના ડિસ્ક્રિપ્શન એટલે કે વર્ણન, બાજુ સાના વિશે, તો ભારત વિશે જે એમણે ડિસ્ક્રિપ્શન આપેલું છે એનાથી મેસ્મરાઇઝ, ધ વર્ડ મેસ્મરાઇઝ દેટ મીન્સ કે ઇન્ફ્લુઅન્સ, વશીકરણ, અને બીજું થાય ચામ, મોહિત થવું, એટલે બહુ જ પ્રભાવિત થઈ જાય છે, પ્રભાવમાં આવી જાય છે. કે જે રીતના મોરિસે ભારતનું વર્ણન કરેલું છે એ વર્ણનથી એકદમ શું થઈ જાય છે, એ લોકો પ્રભાવિત થઈ જાય છે. સો here is our first paragraph about Mr. White, his son Herbert, his wife Mrs. White, and his dear friend, family friend, and also the guest of Surgeon Major Morris. We learn more about Mr. White and his family from our second video. Thank you.